વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે પ્રકરણ 8ની મોટાભાગની થિયરીઓ પૂર્ણ કરી હતી, પરંતુ જેડબલઈ નીટ જેવી પરીક્ષાઓ માટે અતિરિક્ત થિયરીઓ પણ શીખવી આવશ્યક છે તેની વાત મેં ગયા વખતે કરી હતી. લાઈવ લેક્ચરમાં કેટલાક દાખલાઓના સૂત્રો મેં કીધા હતા કે ભાઈ આ દાખલાઓ હમણાં નથી ગણવાના. તેની પાછળનું કારણ પણ એ જ હતું કે તે થિયરીઓ આપણે શીખ્યા નહોતા, પરંતુ તે થિયરીઓ નો અભ્યાસ કરીશું અને સાથે સાથે તેને અનુરૂપ કેટલાક દાખલાઓ પણ શીખીશું. પૃથ્વીના પરિભ્રમણના લીધે અક્ષાંશ સાથે અસરકારક ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્યમાં થતો ફેરફાર. જીના મૂલ્યમાં થતા ફેરફારો આપણે જે જોયા તેમાં પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથે ફેરફાર થાય તે જોયું. અતિ મહત્વનું સૂત્ર છે, તમારે યાદ રાખવાનું છે. પૃથ્વીની સપાટી પરથી ઊંડાઈ પર જતા પણ જીના મૂલ્યમાં થતો ફેરફારનું મૂલ્ય તમે જોયું છે, તે પણ મહત્વનું છે. આ ફેરફાર જે છે ત્રીજો કે પૃથ્વીના પરિભ્રમણના લીધે અક્ષાંશ સાથે થતો ફેરફાર તે જોઈએ, જે થિયરી સામાન્ય રીતે આપણી ટેક્સ્ટ બુકમાં નથી, છતાં પણ તે કામની છે. પૃથ્વીની સપાટી ઉપર આવેલું કોઈ પણ સ્થળ હોય, એ સ્થળને તમારે પૃથ્વીના કેન્દ્ર સાથે એક રેખાએ જોડી દેવાનું. તો કઈ રેખા? તો પૃથ્વીના કોઈ પણ સ્થળને એના કેન્દ્ર સાથે જોડતી રેખાએ વિષુવવૃત્ત સાથે બનાવેલો ખૂણો છે, તે ખૂણાને તે સ્થળનો અક્ષાંશ કહે છે. પહેલા અક્ષાંશની વ્યાખ્યા સમજી લઈએ કે ભાઈ અમદાવાદનો અક્ષાંશ ક્યાં છે? તો અમદાવાદને પૃથ્વીના કેન્દ્ર સાથે જોડી દેવાનું અને ત્યારબાદ પૃથ્વીના બે સરખા ભાગ પાડે છે તે વિષુવવૃત્ત કહી શકાય. હવે પૃથ્વીની મધ્યમાંથી પસાર થાય છે, તો તે વિષુવવૃત્ત જે છે તે વિષુવવૃત્તના સાથે જે ખૂણો બનાવે તેને તે સ્થળનો અક્ષાંશ કહેવાય. જેમ કે આ પૃથ્વીની આકૃતિ તમે જુઓ, આમાં એક પી પોઈન્ટ છે, તો પી પોઈન્ટનો અક્ષાંશ કેટલો છે? તો પી પોઈન્ટને પૃથ્વીના કેન્દ્ર સાથે જોડી દો અને આ છે વિષુવવૃત્ત. તો વિષુવવૃત્ત સાથેનો જે ખૂણો છે અને લેમડા કહીએ તો તે પી પોઈન્ટનો અક્ષાંશ છે. એમ પૃથ્વી પર અહીંયા તમે જુઓ, અહીંયા જુઓ, અહીંયા જુઓ, એમ અલગ અલગ જગ્યા ઉપર. તો આવી રીતે અહીંયા કોઈ પણ જગ્યા ઉપર જે બિંદુઓ છે, અહીં એક પોઈન્ટ લઈ લો તો એ પોઈન્ટનો અક્ષાંશ અહીંયા મળશે. આવી રીતે આની સાથે બનાવેલો ખૂણો છે. જો અહીંયા વિષુવવૃત્ત ઉપર જ કોઈ હોય તો એમનો આ રેખા સાથે બનાવેલો ખૂણો 0 છે, તો એનો અક્ષાંશ કેટલો થાય? 0. વિષુવવૃત્ત ઉપર કોઈ પણ હોય તો એનો અક્ષાંશ લેમડા 0 મળે. એવી રીતે આમ વધતા 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 ધ્રુવ ઉપર કોઈ હોય તો ધ્રુવ ઉપર અક્ષાંશ કેટલો થઈ જાય? 90 ડિગ્રીનો. કેટલો થઈ જાય? 90 ડિગ્રીનો. તો ધ્રુવ પર અક્ષાંશ કેટલો છે? લેમડા 90 છે. તો સૌથી પહેલા આપણે અક્ષાંશની વ્યાખ્યા જોઈએ કે અક્ષાંશ એટલે પૃથ્વી પરનું કોઈ પણ સ્થળ હોય, એ સ્થળને પરથી એને પૃથ્વીના કેન્દ્ર સાથે જોડતી રેખા એક દોરી દેવાની અને એ રેખાએ આ વિષુવવૃત્ત સાથે જે ખૂણો બનાવ્યો હોય તે. ધારો કે વડોદરાનો અક્ષાંશ, તો વડોદરાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડતી એક રેખા અને એ રેખાએ વિષુવવૃત્ત સાથે બનાવેલા ખૂણાને વડોદરાનો અક્ષાંશ કહે છે. આ એક ઉદાહરણ છે. તો અક્ષાંશને તમે સારી રીતે સમજી ગયા છો. હવે અહીંયા પી પોઈન્ટ પાસે એક આપણે ધ્યાનમાં લઈશું, કોઈ એમ દળનો પદાર્થ જે છે તે રહેલો છે. તો પૃથ્વીનું પરિભ્રમણ, પૃથ્વી આવી રીતે આમ ફરે છે, આવી રીતે આમ. તો આ કણ પણ ફરતો હોય તો એનો આ માર્ગ છે, ગતિ માર્ગ આપણે જોયો છે, રાઈટ. એમની ત્રિજ્યા છે આર આ પોઈન્ટ પાસે. આ અંદર તરફ એને બળ લાગે છે, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અંદર તરફ લાગતું હોય પૃથ્વીના કેન્દ્ર તરફ. અને અહીંયાથી તમે બહાર તરફ જે બળ લાગે, તમે કોઈ રાઈડમાં બેઠા હો, કોઈ કાર જે છે કાર, તો એ ફૂલ સ્પીડમાં લેફ્ટ સાઈડ યુટર્ન લે તો તમને અંદર રાઈટ સાઈડ ધક્કો લાગે. કોઈ બસ હોય, બસ એ ફૂલ સ્પીડમાં લેફ્ટ સાઈડ ટર્ન લે તો તમે બધા રાઈટ સાઈડ આપણને ધક્કો લાગે બહાર તરફ. એવી રીતે તમે કોઈ બે વ્યક્તિ હાથ પકડીને ગોળ ગોળ જ્યારે ફરવા લાગો તો બહાર તરફ બળ લાગે છે. જો અચાનક કોઈ એક વ્યક્તિ છોડી દે તો તમે દૂર ફેંકાઈ જાઓ છો, તમારા સ્પર્શક જે હોય તે દિશામાં તમે ફેંકાઈ જાઓ છો, બહાર તરફ તમે ફેંકાઈ જાઓ છો. તો એવી રીતે વર્તુળાકાર માર્ગે ગતિ કરે ત્યારે અંદર રાખતા બળ કરતાં બહારનું બળ વધી જાય તો તમે બહાર તરફ ફેંકાઈ જાઓ છો. એમાં કણને
પૃથ્વીના પરિભ્રમણના કારણે અહીંયા બહાર તરફ એક બળ લાગે છે અને તે બળ છે mv²/r mv²/r અને ઓમેગા કહેવાય. ઓમેગા એટલે કોણીય વેગ. ચાક ગતિમાં આપણે શીખીશું, આના પછીનું ચેપ્ટર છે એમાં, કે કોણીય વેગ જે છે એ ઓમેગા છે. ઓમેગા v = r ઓમેગાનું સૂત્ર છે. v = r ઓમેગા. તો અહીંયા શું આવે? r નો સ્ક્વેર આવે, ઓમેગાનો સ્ક્વેર આવે. તો એક r કેન્સલ થઈ જાય તો આટલું વધે. એટલે આમ પણ તમે કહી શકો m⍵²r એ કોણીય વેગ છે. હવે આ જે છે બળ, એના બે ઘટકો આપણે જોઈ શકીએ. એક ઘટક જે છે એને કોસ ઘટક કહેવાય. સદિશોના ચેપ્ટરમાં તમે સર જોડે શીખશો. તો એને એમ કહેવાય કે mv² cos લેમ્ડા, અને આ ખૂણો હોય તે cos થીટા કહેવાય, એક્સ ઘટક હોય એને. અને આ વાય ઘટક કહેવાય mv². અહીંયા લખ્યું નથી, જરૂર નથી એટલે, બાકી તમે લખી શકો ભાઈ અહીંયા mv²/r sin લેમ્ડા. આ ઘટકને લખી શકો, પણ આનો આપણે ઉપયોગ નથી કરવાના એટલા માટે. તેથી આ પદાર્થને ગોળ ગોળ ફરે ત્યારે બહાર તરફ એક બળ લાગે છે, એક વાત, અને અંદર તરફ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, આ બીજી વાત. તો આપણે શું કરવું છે કે આ સામસામા બંને બળોને સરખાવા છે. તો આ બળ કેટલું છે? તો કાં તો તમે એમ કહી શકો કે m⍵²r cos લેમ્ડા જેટલું, અથવા તો mv² cos લેમ્ડા જેટલું બળ લાગે છે. આ કોની બરાબર છે? તો mg ની બરાબર છે. તો આ બંને બળને સરખાવો. જો આ બળ વધી જાય તો પદાર્થ ફેંકાઈ જાય, એ પાક્કું છે. તો ક્યાં સુધી મેક્સિમમ પદાર્થ અહીં રહી શકે? તો પદાર્થ ત્યાં સુધી રહી શકે જ્યાં સુધી આ બંને બળ સરખા છે, અથવા તો આ વધારે છે. આ વધતું જાય, કેમ કે વેગ ઉપર આધારિત છે. જેમ જેમ સ્પીડ વધે એમ આ બળ વધતું જાય. આ તો ફિક્સ જ છે, mg ન બદલાય, પરંતુ આ વેગ સાથે વધતું જાય. તમે કોઈ રાઈડમાં બેસો તો રાઈડમાં તમને લોક કરીને એક કેબિનમાં રાખવામાં આવે છે, અને રાઈડ જે દિશામાં ફરે બહાર તરફ તમને દરેક વખતે બળ લાગે છે, એ તમે અનુભવો છો. ગમે તે પ્રકારની રાઈડ, ડીશ પ્રકારની રાઈડ જોવો છો, આખી એક ઊભી પ્રકારની રાઈડ જોવો, તમને બહાર આ બળનો અનુભવ થાય છે. તો એ બળ ઉપર તમે ટકી કેમ શકો છો? કારણ કે તમે લોક કરેલા છે. એવી રીતે આ પદાર્થને mg પકડી રાખે છે. તો આ બંને બળ મેક્સિમમ પૃથ્વી એટલી સ્પીડથી ફરે કે બંને બળ = થાય ત્યાં સુધી એ તમે સ્થિર રહી શકો છો. આ વાત જે છે, આ બંને બળને સરખાવવાની, તે આ થિયરીમાં મુખ્ય છે. બાકી બધું આસાન છે. જોઈએ, મેં હમણાં તમને કીધું એમાં લેમ્ડા એનો અક્ષાંશ છે. m દળનો કોઈ કણ છે ને બે બળ લાગે. mg ગુરુત્વાકર્ષણ બળ અંદરની તરફ લાગે છે, બહાર તરફ એને પ્રવેગ છે, અને પ્રવેગના કારણે આભાસી બળ કહી શકાય. એ કેટલું લાગે છે ને બાર બાજુ? તો બાર બાજુ લાગે છે mv²/r. બહાર તરફ ફેંકાય છે, PQની દિશામાં લાગે છે. આકૃતિ મેં જોશો તમે, એકવાર દોરી લેવી પડે તમારે શાંતિથી વિડીયોમાં જોઈને, અને ત્યારબાદ જો કે હું PDF મૂકવાનો છું, પણ આકૃતિ જોઈને થિયરી સમજવી પડે કે PQની દિશા કઈ તરફ આવી. મેં તમને સમજાવ્યું તે વિડીયો પ્લે કરવો પડે. હવે આ બળનો PR ની દિશામાંનો ઘટક એટલે x ઘટક, જેને cos લેમ્ડા કહેવાય, અને બીજો ઘટક કહી શકાય sin, પણ એની જરૂર નથી એટલે આપણે લીધો નથી. તો આ પદાર્થ જ્યારે ફરે, ગોળ ગોળ ફરે પૃથ્વી, ત્યારે એના ઉપર કેવી અસરકારકતા થાય? તો ફાઇનલ બળ જે છે mg ડેશ, એ mg બળ અંદર તરફ, અને mv²/r cos થીટા બહાર તરફ બળ લાગે છે. ત્રણેયમાંથી m કેન્સલ આઉટ થશે. g ડેશ એ ફરતી પૃથ્વી છે ત્યારે અસરકારક પ્રવેગ છે. g જે છે એ ગતિ વગરનો પ્રવેગ છે, મૂળ સ્થિર પૃથ્વી હોય ત્યારનો પ્રવેગ છે. તો મેં કીધું એમ કેન્સલ થઈ ગયા ત્રણેયમાંથી. તો g ડેશ = gv² cos, અને v = r ઓમેગા થાય. ચાક ગતિમાં શીખીશું અત્યારે, અને ઓમેગાને કોણીય ઝડપ કહેવાય, એ પણ ચાક ગતિમાં શીખીશું. રાઈટ, ચલો. તો આપણે શું કર્યું અત્યારે? g ડેશ g માઇનસ v ના બદલે શું મૂકી દીધું છે? r ઓમેગા. તો v ને પોતાને સ્ક્વેર છે તો r ને પણ સ્ક્વેર થશે, ઓમેગાને પણ સ્ક્વેર થશે, એક r કેન્સલ થઈ જશે. તો આ ટાઈપનું આપણને એક સૂત્ર મળશે. હવે આકૃતિની ભૂમિતિ ઉપરથી આપણને એવું કીધું છે કે mp એટલે r કહી શકાય, અને r re cos થીટા થાય. તે આપણે જોઈએ કઈ રીતે થાય.
તો જો આ છે પૃથ્વીની ત્રિજ્યા પણ છે આરી, આ ત્રિજ્યા છે આરી ત્રિજ્યા છે, એનો એક ઘટક જે છે એ આ બાજુ શું થશે આરી કોસ લેમડા, આ ઘટક જે છે નીચે ઘટક મળશે આરી સાઇન લેમડા, અને સાઇન લેમડાની અહીંયા જરૂર નથી, અહીંયા જરૂર નથી, એટલા માટે આપણે લખી નાખ્યું આરી કોસ લેમડા. કદાચ તમને આ ઘટકમાં સવાલ થાય તો આપણે સદીશોના ચેપ્ટર સુધી પેન્ડિંગ રાખીશું, બરાબર છે, ત્યારે ફરીથી એકવાર જોઈ લઈશું. હાલ એમ સમજશું કે આ બળ જે છે એનો બે ઘટક છે, લંબ ઘટક, એમાં એક છે કોસ ઘટક, એક છે સાઇન ઘટક. તો આર ઈ પોતે છે, તો આર ઈ નો આ છે કોસ ઘટક, એને કહેવાય આર ઈ કોસ લેમડા. જેમ કે અહીંયા આ કોણ હતું mv સ્ક્વેર આર, તો mv સ્ક્વેર બાય આર નો આ છે કોસ ઘટક અને આ છે સાઇન ઘટક. થીટા વાળો ખૂણો જે છે તે કોસ ઘટક છે, અહીંયા થીટા વાળો ખૂણો કોસ ઘટક, એ સિવાયનો બીજો ઘટક આમ મળે તે મળે સાઇન ઘટક, પણ એની જરૂર નથી. તેથી આ રેડિયસ આર જે છે આ કણની, એનું બીજું નામ છે આર ઈ કોસ લેમડા. તો તે કિંમત આપણે મૂકીશું. તો અહીંયા આપણે હતા આર ઇઝ ઇક્વલ ટુ આર ઈ કોસ લેમડા, અને એ કિંમત આપણે અહીંયા મૂકી દેવાની છે. તો શું આવશે જી આર ઈ, એક કોસ લેમડા હતું, બીજું કોસ લેમડા આવ્યું છે અહીંયા આર ઈની જગ્યાએ, તો કોસ લેમડાનો સ્ક્વેર અને ઓમેગા પોતાને સ્ક્વેર હતો જ. હવે તમે જુઓ, અથવા આને શું કહી શકાય, જી ડેશ ઇઝ ઇક્વલ ટુ જી સામાન્ય તમે લો તો આ જી નીકળી ગયો, અને આ જે પદ છે એને જી વડે ગુણાકાર કરો અને જી વડે ભાગાકાર કરો, તો ઉપરનો જી સામાન્યમાં નીકળી ગયો, છેદનો જી વધશે. તો આવું એક સમીકરણ મળે, જે આપણું માગેલું સૂત્ર છે કે જેમ જેમ ઓમેગા કોણીય ઝડપ વધતી જાય છે એમાંની વેલ્યુ વધતી જશે અને એકમાંથી કિંમત બાદ થશે, માટે જીનું મૂલ્ય, પરિણામી જીનું મૂલ્ય જે છે તે ઘટતું જાય છે. તો જીના મૂલ્યના ફેરફાર સાથેનું આ સૂત્ર છે તે આપણે યાદ રાખીશું. ખાસ કરીને ખાસ વિશિષ્ટ વાત જોઈએ તો પૃથ્વીના વિષુવવૃત્ત ઉપર લેમડાનું મૂલ્ય કેવું છે 0, તો અહીંયા શું આવી જશે 0, અને cos 0 ની કિંમત છે 1. તો તમને સૂત્ર શું મળશે અહીંયા, જી ડેશ ઇઝ ઇક્વલ ટુ જી માઇનસ આર ઈ ઓમેગા સ્ક્વેર. આ જીને અંદર ગુણાકાર કરી નાખો અને બંનેને આપતા જશો તો જી કેન્સલ થઈ જશે ફરીથી. અથવા એ કિંમત તમારે અહીંયા મૂકવી તો પણ તમે મૂકી શકો છો. cos લેમડા cos 0 ઇઝ ઇક્વલ ટુ 1, તો આટલું વધે દેખો. તો આ લઘુત્તમમાં લઘુત્તમ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય દર્શાવે છે. એટલે કે અહીંયા પૃથ્વી એક આંટો તો ફરે જ, પરંતુ આ જેમ જેમ રેડિયસ પૃથ્વી એક આંટો ફરે, જુઓ તમે અહીંયા, તો મોટા મોટી રેડિયસ ક્યાં છે, વિષુવવૃત્ત ઉપર છે. તેથી પૃથ્વી એક સર્કલ ફરી જાય ત્યારે બધાને એક સર્કલ ફરવાનું હોય જ છે, પણ રેડિયસ દરેકની ચેન્જ થઈ ગઈ હોય છે. તમે જોવો એવી રીતે આરીનો કોસ ઘટક લાગી જાય, જ્યારે અહીંયા આરી ખુદ પોતે છે, રાઈટ. તો ત્યારબાદ ધ્રુવ ઉપર તરફ જાઓ તો શું આવે, લેમડા બરાબર 90 હોવાથી કોસ લેમડા ઇઝ ઇક્વલ ટુ 0, કેમ કે કોસ 90 ની કિંમત કેવી થઈ જાય 0. તો આપણે જો આ સૂત્રમાં જોઈશું તો અહીંયા શું આવશે, કોસ 90 ઇઝ ઇક્વલ ટુ 0 ગુણ્યા આ બધા દરેક પદ, તેથી ટોટલ પદની કિંમત થઈ જાય 0. તો જી ડેશ ઇક્વલ ટુ શું થઈ જશે જી. તો જી ડેશ ઇઝ ઇક્વલ ટુ જી, જે મહત્તમ મૂલ્ય છે. હવે વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ તમે જુઓ તો આવી રીતે પૂછાય કે તમે ધ્રુવથી વિષુવવૃત્ત તરફ આવતા જાઓ, અહીંયા ધ્રુવથી વિષુવવૃત્ત તરફ તમે આવતા જાઓ તો જીનું મૂલ્ય ઘટતું જાય છે. જીનું મૂલ્ય ઘટવા લાગે નીચે તરફ આવો ત્યારે. આ આપણે યાદ રાખીશું. અથવા વિષુવવૃત્તથી ધ્રુવ તરફ તમે જાઓ તો જીનું મૂલ્ય વધતું જાય. હવે તમને અક્ષાંશ એમ કે એક પદાર્થ 15 ડિગ્રી અક્ષાંશ ઉપર છે, એક પદાર્થ 45 ડિગ્રી અક્ષાંશ ઉપર છે, બંનેનું દળ સમાન છે, તો કોનું મૂલ્ય વધારે હશે? તો આપણને ખબર છે કે જેમ જેમ ઉપર જવાનું છે, અહીંયા આવતા રહેશો તમે, અહીં મેક્સિમમ છે, અહીંયા મિનિમમ છે, તો ક્યારેક કોઈ વાર આ તરફથી આ તરફ આવે છે એમ પૂછવામાં આવે, અથવા
કોઈ વાર આનું નામ આપવામાં આવે કે 10 ડિગ્રી છે, 15 ડિગ્રી છે, 20 ડિગ્રી છે, એવું કહેવામાં આવે તો પણ તમને ખબર પડે કે ભાઈ 10 થી 20 ડિગ્રી થાય છે, તો એનો અર્થ એમ સમજ આપણને પડે છે કે ભાઈ વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જઈ રહ્યો છે, આ ધ્રુવ છે. તો ધ્રુવ પર જીનું મૂલ્ય જે છે તે મહત્તમ છે અને વિષુવવૃત્ત ઉપર જીનું મૂલ્ય છે તે લઘુત્તમ છે. ઓછામાં ઓછો જી અહીંયા છે અને વધુમાં વધુ જી અહીંયા છે. આમ પણ આ રેડિયસ 21 કિલોમીટર નાની છે એટલે પણ વધારે છે એમ તમે કહી શકો, પરંતુ મૂળ કારણ પરિભ્રમણ છે, પૃથ્વીનું પરિભ્રમણ. કેમ કે આપણા સૂત્રમાં કોણીય વેગ ઓમેગા આપણે રાખ્યો છે. કોણીય વેગ એટલે ગોળ ગોળ ફરવાની સ્પીડ જે છે. આમ તો એની વ્યાખ્યા આપણે વ્યવસ્થિત જોઈશું કે ભાઈ કોણીય સ્થાનાંતર થીટા કોને કહેવાય અને કોણીય સ્થાનાંતર એકમ સમયમાં કરેલું છે અને કોણીય વેગ કહેવાય. એ બધી બાબતો ચાક ગતિમાં આપણે જોઈશું. તો અત્યારે આપણે જોઈશું જીનું ઓછામાં ઓછું મૂલ્ય અહીંયા અને વધુમાં વધુ મૂલ્ય અહીંયા, આ યાદ રાખીશું. અને એક અતિ મહત્વનું સૂત્ર હું ફરીથી બતાવું છું, તે આપણે બરાબર યાદ રાખશું. તે છે આ અથવા આ યાદ રાખવું એકદમ સહેલું છે. જો તમને જલ્દી યાદ રહી જાય તો દેખો, આ સૂત્ર આપણે યાદ રાખીશું. આ એંગલ ચેન્જ થતો જશે એમ એમ વેલ્યુ બદલાતી જશે જીની. તો આ તૈયાર કરવી, યાદ રાખવી બહુ સહેલી થિયરી છે. માત્ર આ બે બળોને સરખાવવાનું જ કામ છે. એક mg બળ અને એક આ બળ તમે ડાયરેક્ટ લેવું હોય તો આ પણ તમે લઈ શકો છો. બહુ ઇઝી છે. આ બળ તમે લો એટલે સીધું જ આપણે જે સૂત્ર છે તે સૂત્ર પાસે આપણે પહોંચી શકીએ છીએ. તો mg ડેશ ઇઝ ઇક્વલ ટુ mg માઇનસ m ઓમેગા સ્ક્વેર r cos લેમ્ડા. અને r ની કિંમત તમે મૂકી શકો, જરૂર જણાય તો આવડી r ની કિંમત તમે એ મૂકી શકો છો, જે આપણે હમણાં મૂકી r e cos થીટા. cos લેમ્ડા તો આ લેમ્ડા આનો સ્ક્વેર થાય છે, એ બાબત છે. બાકી આ બે બળ સરખાવા એ આખી થિયરીનું મોરલ છે. આના આધારે તમે બધા જ દાખલા ગણી શકો છો. આ બે બળ સરખાવતા તમને આવડી ગયું, બસ પૂરું. એટલું યાદ રાખવાનું છે. જો એક સવાલ છે, જો પૃથ્વીનું પરિભ્રમણ બંધ થઈ જાય તો વિષુવવૃત્ત અને ધ્રુવ પર રહેલા એમ દળના પદાર્થોના વજનમાં કેવો ફેરફાર આવે તે તમે જણાવો. હમણાં જ આપણે શીખ્યા કે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ ધ્રુવ માટે 90 હોય છે અને વિષુવવૃત્ત પાસે 0 હોય છે, કારણ કે આપણને ખબર છે. અગાઉ આપણે હમણાં લેમ્ડાની વ્યાખ્યા શીખ્યા. કેમ કે વિષુવવૃત્ત સાથે બનાવેલો ખૂણો છે એ લેમ્ડા છે, અક્ષાંશ છે એ જોઈ લીધું છે. હવે પૃથ્વીના ધરીભ્રમણ એટલે પોતાની ધરી ઉપર ફરે એ, અને પરિભ્રમણ એટલે સૂર્યની ફરતે ફરે છે તે ના લીધે અક્ષાંશ સાથે અસરકારક ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં થતા ફેરફારનું સૂત્ર આપણે સાબિત કર્યું છે અગાઉ, હમણાં જ. તો તમને નવું કંઈ જ નથી, આ ખાલી રૂપાળી રીતે લખેલું છે. આ ઉપર હતું, બાકી કંઈ નવું છે નહીં. એની આગળનું મેં કીધું તે યાદ રાખો તો એમાં જવાબ આવી જ જવાનો છે. લેમડા કેટલો લેવાનો છે? 0. 0 લ્યો એટલે 1 મૂલ્ય મળે. અને ઓમેગા 0 લેતા g ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 0 એટલે g ઇઝ ઇક્વલ ટુ g, એટલે કે અસરકારક ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય. ઓમેગા શું કામ 0 લીધી છે ભાઈ? કેમ કે પૃથ્વીનું પરિભ્રમણ બંધ થઈ ગયું છે, સ્થિર થઈ ગયું છે, એટલે ઓમેગા 0 કરી નાખ્યું છે. ઓમેગા એટલે કોણીય વેગ, ગોળ ગોળ ફરવાનું બંધ થઈ ગયું છે. તો ઓમેગા 0 કરી નાખ્યો છે. તો આ સૂત્રમાં ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લઈએ એટલે ટોટલ ગુણાકાર 0 થાય છે, અને cos 0 છે એની કિંમત 1 છે, એટલે આ 0 થઈ ગયું આખું પદ. એટલે શું આવ્યું? 1 માઇનસ 0 એટલે g. તો વિષુવવૃત્ત પર પદાર્થનું વજન વધી જશે. હવે ધ્રુવ પ્રદેશ ઉપર જોઈએ તો ધ્રુવ પ્રદેશ ઉપર cos 90 ઇઝ ઇક્વલ ટુ 0. તો શું થાય? g ડેશ માઇનસ g બરાબર g, એટલે ત્યાં તો એટલું હતું જ. તેથી અસરકારક ગુરુત્વ પ્રવેગ g ઓમેગાથી સ્વતંત્ર છે. ધ્રુવ ઉપર બેઠો હોય પદાર્થમાં, પૃથ્વી ફરતી હોય તોય ભલે, પૃથ્વી ન ફરતી હોય તોય ભલે, તો ત્યાં કોઈ ફરક પડશે નહીં. કેમ કે ધ્રુવ પ્રદેશ ઉપર તો આમે g ઇઝ ઇક્વલ ટુ g હતું. તેથી આ મોસ્ટ આઈએમપી ટોપિક અહીંયા કયો છે? બે વાત છે કે ધ્રુવ પ્રદેશ પૃથ્વી ફરતી હોય કે પૃથ્વી ન ફરતી હોય, ધ્રુવ પ્રદેશ ઉપર રહેલો પદાર્થ છે એ ઓમેગાથી સ્વતંત્ર છે. પૃથ્વીની સ્પીડ બમણી થઈ જાય, પૃથ્વીની સ્પીડ અડધી થઈ જાય, તો પણ ધ્રુવ પ્રદેશ પર રહેલા પદાર્થને કોઈ ફરક પડતો નથી. વિષુવવૃત્ત કે અન્ય જગ્યા ઉપર રહેલા પદાર્થોને 100% ફરક પડે છે, બાકી અહીંયા કોઈ કંઈ ફરક પડતો નથી. આ વાત મહત્વની છે, યાદ રાખવા જેવી છે, નોટમાં અલગથી લખી લેવા જેવી છે
કે ધ્રુવ પ્રદેશ ઉપર રહેલો પદાર્થ એ ઓમેગાથી સ્વતંત્ર છે. તમને MMCQ પૂછવામાં આવ્યું કે એક પદાર્થ ધ્રુવ પ્રદેશ ઉપર રહેલો છે એનો ગુરુત્વ પ્રવેગ 9.8 કંઈ પણ આપવામાં આવે, જો પૃથ્વીની સ્પીડ બમણી થઈ જાય તો એનો ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં શું ફરક પડશે? તો યાદ રાખો કે બમણી થાય કે અડધી થાય કે ઊભી રહી જાય, ધ્રુવ પ્રદેશ ઉપર કોઈ ફરક પડતો નથી. આ વાત આપણે યાદ રાખીશું. દાખલા ગણવા માટે આપણે કેટલીક ટિપ્સ અને ટ્રિક્સ શોર્ટકટ છે તે પણ તમે અવશ્ય નોટમાં લખશો. જો કોઈ પણ ગ્રહનું દળ અચળ રાખીને તેમની ત્રિજ્યામાં x% જેટલો ઘટાડો કરવામાં આવે તો ગ્રહની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 2x% જેટલું વધશે. મેં તમને અગાઉ શીખવાડ્યા હતા દાખલા 9g માઇનસ મૂળ g ભાગ્યા મૂળ g ગુણ્યા 100%. તેનો એકદમ શોર્ટકટ સૂત્ર છે. MCQ હોય તો તમે આનાથી ગણી શકો છો. જો કોઈ ગ્રહની ત્રિજ્યા, અહીંયા કોણ અચળ છે? દળ. અહીંયા કોણ છે? ત્રિજ્યા. અચળ રાખીને દળમાં x% વધારો કરવામાં આવે તો ગ્રહની સપાટી ઉપર જીનું મૂલ્ય x% જેટલું વધે. ત્યારબાદ m દળના પદાર્થને પૃથ્વીની સપાટી પરથી નિષ્ક્રમણ ઝડપ કરતાં વધારે ઝડપથી ફેંકવામાં આવે તો આંતર ગેલેક્સી અવકાશમાં તે પદાર્થ આટલી ઝડપથી ગતિ કરતો હોય. આ શું બતાવે છે? તો વેગ આધારિત સૂત્ર છે. એટલે વેગ વધારે જ્યાં પહોંચવા માટે જેટલો છે નિષ્ક્રમણ ઝડપ સુધી એ માત્ર ગેલેક્સી અવકાશમાં પહોંચે છે, પરંતુ એની ઝડપ 0 હોય છે. પરંતુ એના કરતાં વધારે આપી દો તો આટલી સ્પીડ ત્યાં હોય છે. ત્યારબાદ છે જો કોઈ ઉપગ્રહનો વેગ વધારવામાં આવે તો તેની ગતિ ઉર્જા વધે છે, તેથી તેની કુલ ઉર્જા E ઓછી ઋણ બને છે. પરિણામે ઉપગ્રહ મોટી ત્રિજ્યાવાળી કક્ષામાં પરિક્રમણ કરવા લાગે છે. આ લખી રાખશું આપણે, જ્યારે જ્યારે MCQ છે ત્યારે કામમાં આવશે. પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરતા ઉપગ્રહની ગતિ ઉર્જા K એ પૃથ્વીની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા U કરતાં ઓછી હોય છે. જ્યારે K બરાબર U થાય ત્યારે તે ઉપગ્રહ પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાંથી બહાર ફેંકાઈ જાય છે. જો m દળનો પદાર્થ પૃથ્વીની સપાટીથી h જેટલી ઊંચાઈ હોય તો ત્યાંથી તેને અનંત અંતરે મોકલવા માટે તેને આપવી પડતી ઝડપ એટલે કે નિષ્ક્રમણ ઝડપ આટલી હોય છે, જે આપણે અગાઉ સાબિત કર્યું છે. g એ પૃથ્વીની સપાટીથી h જેટલી ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ છે. જો પદાર્થ અનંત અંતરેથી પૃથ્વી તરફ મુક્ત પતન કરે તો પૃથ્વીને સપાટીએ અડકતી વખતે તેનો વેગ 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ હોય છે. હમણાં જ આપણે આગળના વિડીયોમાં થિયરી સાબિત કરીશું. તે IMP છે, દાખલાઓ ગણવા માટે ખૂબ શોર્ટકટ છે. ત્યારબાદ છે પૃથ્વીની સપાટી પર m દળના પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા Gmem/r. આ સૂત્ર મેં તમને અગાઉ શીખવાડ્યું છે. સપાટીથી h જેટલી ઊંચાઈએ r પ્લસ h, કેમ કે આપણે બધું કેન્દ્રથી જ ગણીએ છીએ, માટે ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઇનસ U0. તો આપણને સૂત્ર મળે છે અને h બરાબર ખૂબ નાનો છે, એટલે કે પૃથ્વીની ત્રિજ્યા કરતાં ઘણે નાની ઊંચાઈ હોય, 6400 કિલોમીટર નાની ઊંચાઈ હોય, તો ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ mgh તમે લઈ શકો છો. આ અતિ મહત્વના ટોપિક છે. હાલને હાલ બધા સમજાઈ જવાના નથી, પરંતુ તે કામમાં આવવાના ચોક્કસ છે. એટલે હાલ આપણે તે નોટમાં બધા લખી રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ અતિ મહત્વની થિયરી છે, જેને શાંતિથી આપણે સમજીશું. માત્ર 2 બળો સરખાવાના છે. તેમના અનુરૂપ કેટલાક દાખલાઓ પણ હવે પછીના વિડીયોમાં આપણે જોશું. અને બીજી જે જરૂર છે તેવી એકાદ 2 થિયરી જોઈ અને આપણે આપણા 8મા ચેપ્ટરના સ્વાધ્યાયના દાખલા ગણીશું. પ્રત્યેક થિયરીને પૂરતું મહત્વ, પ્રત્યેક સૂત્રની અલગ નોટ બનાવો, જે તમને JEE નીટમાં સરળ પડશે. થોડું અઘરું કામ છે, પરંતુ તેનું પરિણામ પણ સારું છે. એટલે આસાન નથી એવું કે ભાઈ એકાદ વખતમાં કોઈને બધું જ કંઈ એક વખત જોઈ લે અને ફટાફટ બધું આવડી જાય, એવું આસાન નથી. પણ પ્રયત્નથી ન આવડે એવું અઘરું પણ નથી. માત્ર આળસ અને પ્રયત્નનું યુદ્ધ છે, તેમાં તમે અવશ્ય જીતો અને આળસ ઉપર વિજય મેળવી અને પ્રયત્નવાદના
મજબૂત સંકલ્પો ઉપર આગળ વધશો તો સફળતા તમારી રાહ જુએ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ચાહે લોકો અને દુનિયાને જે કહેવું હોય તે કહે. તમે નબળા નથી, તમે સર્વશક્તિમાન છો એવું તમે જે દિવસે માનવા લાગશો તે દિવસે ચોક્કસથી તમે એક સારામાં સારા તેજસ્વી વિદ્યાર્થી અને સારા દેશના નાગરિક તરીકે ઉભરી આવશો. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ અપેક્ષા છે. ધન્યવાદ.